નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3ની અંદર કલ્ચર વિષયમાં ભણતા હતા પાઠ નંબર 6, જેમાં આપણે જોઈ ગયા હતા એ આપણે હવે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં આગળથી આપણે ફરી વખત પ્રશ્નો, એના જવાબ અને એના જે આપણને આપ્યા હતા બરાબર, ખાલી જગ્યા જે આપી હતી કે આપણે સંવાદ પૂરો કરવાનો હતો. મમ્મી હોય છે એ એના જેની છોકરી હોય બરાબર એને પૂછતા હોય છે કે તને પેટમાં દુખતું હતું તો તને કેમ છે. હવે એ બધે એવા જે પ્રશ્નો હતા બરાબર એની આપણે વાત કરી ગયા હતા. તો હવે આપણે જે આગળ જે આવે છે બરાબર, જે વાર્તા ટાઈપ આવે છે એ આપણે જોવાનું છે. તો હવે આપણે આગળ વાર્તા ટાઈપ જે પહોંચ્યા છીએ ત્યાં આગળ આપણે જોઈશું કે કઈ રીતના આખી વાર્તા છે એ આવે છે અને એની પૂર્વની કઈ રીતના છે એ જોવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહોંચ્યા હતા કે જે નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં બરાબર એ આપણે મૂકી દીધા હતા બરાબર. તો હવે આપણે જોવાનું છે ગીત બરાબર. તો ગીતમાં શું આવશે, જે આપણને વાર્તા આપેલી છે એ વાર્તા આપણે જોઈ ગયા હતા. તો વાર્તા જે જોઈ ગયા હતા એની પછી આવશે ગીત. તો ગીતની અંદર આવશે કે ચકલી કરતી ઉપાઉ ને વાંદર કરતો ચીંચી, વેત એકના વાંદરાભાઈ ને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી. ચામાચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકતી. એટલે કે અહીંયા આગળ આપણને જે આપવામાં આવ્યું છે બરાબર, તો એ વસ્તુ કે જે અહીંયા આગળ જે આ વાત કરવામાં આવી છે એ બધી અલગ વાત કરવામાં આવી છે. કારણ કે જુઓ તો ચકલી છે એ ચીંચી કરતી હોય બરાબર, તો એને વાંદરાની જગ્યાએ એને વાંદરાઓ ચીંચી કરતો હોય એવું બતાવી દીધું. અને ચામાચીડિયું જે છે એ લટકતો હોય ડાળ ઉપર, તો એની જગ્યાએ કાબરને ડાળે લટકતી બતાવે છે. અને ચામાચીડિયાને ઘરની અંદર જેમ દાણા ચણવા માટે આવે છે એની જેમ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. તો આ રીતના જે બંને જે હોય વિરોધાભાસી વસ્તુ હોય એ વસ્તુને સરખી બતાવવામાં આવી છે. તો હવે આપણે આગળ જોઈએ. તો આગળ આવશે તો ગીતની અંદર આપણને આપેલું છે કે સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી. એટલે કે અહીંયા આગળ પણ વિરોધાભાસ છે કે જો સિંહને બટકું ભરી ગયું બરાબર, કોણ ભરી ગયું બટકું, તો સિંહની પાસે ઘેટું જઈ શકે. તો આપણને બધાને ખબર છે કે સિંહની પાસે ઘેટું જઈ શકતું નથી, કારણ કે જો સિંહની પાસે ઘેટું જાય તો ઘેટાને મારી નાખે છે. તો આ રીતના વાત અહીંયા કરવામાં આવી છે. તો આ રીતના જે વિરોધાભાસી વાત કરવામાં આવી છે કે જો સિંહને બટકું ભરી ગયું, સિંહને ઘેટું બટકું ભરી ગયું બરાબર છે. તો સિંહ હતી એનાથી બીવા લાગી બરાબર. તો આ શું થયું, એ વિરોધાભાસ થયું, કારણ કે સિંહ હોય ને સિંહણ હોય કોઈથી બીતા નથી હોતા. તો આ રીતના વાત એ કરવામાં આવી છે. સાચી હોય કે ખોટી, એટલે કે આ વાત સાચી હોય કે ખોટી, એટલે કે સાચી હોય ને ખોટી હોઈ શકે. તો આ રીતના વાત અહીંયા છે. દુનિયા સપનાની બહુ ગમતી બરાબર, દુનિયા સપનાની બહુ ગમતી. તો હવે અહીંયા આગળ આપણને કહેવામાં આવ્યું છે કે સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી બરાબર. એટલે કે અહીંયા આગળ કવિ જે છે બરાબર, આ જીતુભાઈ ત્રિવેદી બરાબર, તો એ કવિએ એવું લખેલું છે કે આ જે દુનિયા છે બરાબર, દુનિયા કે આની અંદર જેવા વિચારો આવે છે બરાબર, એ મને સ્વપ્નની દુનિયા બહુ ગમે છે. કારણ કે સપના આપણે જો આપણે કોઈ પણ વસ્તુ બનવું હોય બરાબર, આપણે બની શકીએ છીએ. શું કરી શકીએ? બની શકીએ છીએ. તો જો આપણે એમ વિચારીએ બરાબર, સપનામાં આપણને આવે કે હું જો ધીરુભાઈ અંબાણી હોઉં તો, હું આ હોઉં તો બરાબર, હું ટીચર હોઉં તો, જે આપણે વિચારવું હોય આપણે વિચારી શકીએ છીએ. સપનાને આપણને કોઈ પણ વ્યક્તિ આપણે રોકી શકતું નથી કે તમે આ ન હો બરાબર છે, એવું તમને કોઈ કહેતું નથી. ને સપનામાં તમે જે વસ્તુ વિચાર્યું હોય એ વિચારી શકો છો. તો આની અંદર પણ એવું તે સપનાની વાત કરવામાં આવી છે કે સપનાની દુનિયા છે, એટલે કે જે સપના મને આવે છે
એની દુનિયા મને બહુ ગમે છે. તો આ રીતના અહીંયા વાત કરવામાં આવી છે. તો હવે આપણે જોઈએ આગળ. પાણી ભરતી કીડી બેનની પાણી ભરતી કીડી બેનની અમે જ્યાં ગાગર ઢોળી. પાણી ભરતી કીડી બેનની અમે જ્યાં ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી. સપનું પણ ભાંગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. હવે અહીંયા આગળ કવિ એવું કહેવામાં આવે છે કે કીડીબેન હોય છે બરાબર. કીડીબેન એ શું કરે છે તો પાણી ભરવા જ્યારે જતી હોય છે ત્યારે એની અમે ગાગર ઢોળી નાખીએ બરાબર છે. જ્યારે કીડીબેન પાણી ભરવા જતા હોય છે ત્યારે અમે એની ગાગર જે છે એટલે કે એનું જે વાસણ છે પાણી ભરવા માટેનું એને ગાગર કહેવામાં આવે છે એટલે કે ઘડો બરાબર. તો એ મેં ઢોળી નાખ્યો બરાબર. ઢોળી નાખ્યો એટલે શું કર્યું કીડીબેને? કીડીબેનને ગુસ્સો આવે છે. ગુસ્સો આવે અને તરત જ તે કીડીબેનની ગાગર જે ઢોળી છે એની પાછળ દોડે છે. શું થાય છે? ગાગર ઢોળી એની પાછળ દોડે છે અને દોડે છે આખું અને સપનું પણ ભાંગી ગયું. ક્યાં તે કવિ હતા છે જીતુભાઈ ત્રિવેદી બરાબર. તો એનું સપનું તૂટી જાય છે અને જાગી જાય છે અને ત્યાં જરાક આંખો ખોલી બરાબર. સપનું ભાંગી ગયું અને જરાક આંખો ખોલી એટલે કે એનું સપનું છે એ ભાંગી જાય છે. સપનું એનું પૂરું થઈ જાય છે જ્યાં એની આંખ ખુલે છે ત્યાં બરાબર. તો આ રીતના જે આખી સપનાની આખી વાત કરી છે એ સપનાની વાત આખી જે છે એ આપણે અહીંયા જોઈ કે કઈ રીતના કવિને કેવા સપના આવે છે. જ્યારે સૂતા હોય છે ત્યારે એને એમ થાય છે કે સિંહ છે એને બટકું ભરી જાય છે ઘેટું એવું સપનું આવે છે. પછી ગાગર છે એ ઢોળી નાખે છે એવું સપનું આવે છે. આ રીતના વાત કરવામાં આવી છે. તો હવે અહીંયા આગળ આપણને આપેલું છે વાતચીત કરો બરાબર. તો વાતચીતની અંદર આપણે જોઈએ તો તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું બરાબર. તો આ કવિતા જે આપણને આપેલી છે એ કવિતામાં તમને વધારે શું ગમે છે એટલે કે કઈ વસ્તુ ગમી કે આપણને કોઈક વિદ્યાર્થી હોય એને એમ થાય કે આ કવિતા છે જે બરાબર આ કવિતામાં મને સિંહને બટકું ભરી ગયું અને ઘેટું સિંહને બટકું ભરી જાય છે એટલે સિંહ હોય છે એનાથી બીવા લાગે છે અને ડરવા લાગે છે. તો કોઈક વિદ્યાર્થીને એવું પણ ગમે કે કીડી પાણી ભરીને જાય છે જેને હું મારું ને એ રીતના પણ ગમે. તો જે વસ્તુ ગમતી હોય એ વિશે આપણે લખવાનું રહેશે. તો અહીંયા વાતચીતના પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નો તમારે લખીને મોકલવાના રહેશે. તો હવે આપણે નીચેનું જે છે એ નીચેના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા જઈએ. તો નીચે કવિતાને આધારે સાચા વિકલ્પો પસંદ કરીને વાક્ય પૂરું કરવાનું છે. જે આપણને વિકલ્પ પૂછાય છે એ પૂછાય એ રીતના આપણે લખવાનું છે. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર આવશે ઘેટા એ સિંહને બટકું ભર્યું તેથી કે બરાબર. તેથી આપેલું છે અને કે આપેલું છે એમાં આવશે કે વિકલ્પ આવશે એમાં આવશે સિંહ ઘેટાને માર્યું. સિંહે ઘેટાને માર્યું. સિંહ નાસી ગઈ. ઘેટાનો દાંત પડી ગયો બરાબર. એટલે અહીંયા આગળ જે આવશે એ આવશે બ વિકલ્પ આવશે કે સિંહ નાસી ગઈ બરાબર. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહ નાસી ગઈ બરાબર. એટલે કે અહીંયા આગળ સિંહણને બીક લાગે છે એટલા માટે ભાગી જાય છે એવો એનો અર્થ થાય છે. તો હવે આપણે અહીંયા આગળ જો તો અહીંયા આપણે લખવાનું છે કે જવાબ શું આવશે? ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ બરાબર. તેથી અથવા કેનો ઉપયોગ કરીને આખું વાક્ય આપણે પૂરું કરવાનું રહેશે. તો હવે અહીંયા બીજું જોઈએ. પહેલાંની અંદર આપણને આપેલું છે તો સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી. આ વાતો ઊંઘ લાવતી હતી. આ વાતો રડાવતી હતી બરાબર. તો આમાં આવશે કે સપનાની વાતો નકલી હતી બરાબર. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો અમને ગમતી હતી. તો આ અવિકલ્પ તમારે લખવાનું રહેશે અને ભૂસી નાખવાનું બરાબર. અને ભૂસી નાખવાનું રહેશે અને છતાં લખી અને સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો અમને ગમતી હતી બરાબર.
આ વાતો ગમતી. તો આ રીતના તમારે લખવાનું રહેશે. તો હવે અહીં નીચે જે ખાલી જગ્યા આપણને આપેલી છે, લીટી આપેલી છે, એ લીટીમાં તમારે આખું વાક્ય લખી નાખવાનું રહેશે. તો હવે આપણે આગળ જોતા જઈએ. તો હવે આપણને અહીંયા આપેલું છે કે બાળકે આંખ ચોળી છતાં, એટલે બેમાંથી એક વાક્ય લખવાનું છે. આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું કે સપનું ભાંગી ગયું, બરાબર. તો આંખ ચોળી એટલે કે બાળકે, અહીં તમારે લખવાનું રહેશે બાળકે આંખ ચોળી એટલે સપનું ભાંગી ગયું, બરાબર. છતાં છે એ લખવાનું નથી, અહીંયા લખવાનું છે એટલે સપનું ભાંગી ગયું, બરાબર. તો આ વિકલ્પ છે જે ક, બરાબર, એ તમારે લખવાનું રહેશે. તો આ બંને વાક્યો ભેગા કરી અને આ તમારે લખી નાખવાનું રહેશે. પછી આવશે આગળમાં, તો ત્રીજો વિકલ્પ આપણને આપેલો છે એ લખવાનો છે. તો ત્રીજા વિકલ્પની અંદર આવશે કે મેં કીડીની ગાગર ઢોળી તેથી અને છતાં. વિકલ્પમાં આવશે કીડી રીસાઈ ગઈ, બમાં આવશે કીડી ચકલી થઈ ગઈ, કીડી અમારી પાછળ દોડી. તો મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. તો આ વાક્ય છે એ તમારે એ રીતના લખી નાખવાનું રહેશે કે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી, બરાબર. તો આ રીતના તમારે લખી નાખવાનું રહેશે. પછી આવશે ચોથું. તો ચોથામાં આવશે આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે, બરાબર. પછી આવશે આ કવિતામાં વાંદર એક વેતનો છે અને કે, બરાબર. તો બીજામાં આવશે વિકલ્પ હુપાહુપ કરે છે, કલબલ કરે છે અને ચીચી કરે છે, બરાબર. તો આ કવિતાની અંદર શું કરે છે વાંદર? તો આ કવિતામાં તમારે નીચે લીટી આપેલી છે એમાં લખી નાખવાનું કે આ કવિતામાં વાંદર એક વેતનો છે અને કે નહીં લખવાનું, અને ચીચી કરે છે. તો આ રીતના વિકલ્પ તમારે લખવાના રહેશે. અને આ નીચે જે આપણને લીટી આપેલી છે એ તમારે પૂરી કરવાની રહેશે. તો હવે આપણે આ વિડીયોમાં આ જે કવિતા છે એના પ્રશ્નો આપણે જોઈએ. તો સુધારીને વાક્ય લખવાનું છે. તો ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો ચકલી છે 4 ફૂટની હતી અને તો ચકલી છે એ હતી 1.5 ફૂટની હતી, બરાબર. લખો અહીંયા તમારે લખવાનું રહેશે કે ચકલી 1.5 ફૂટની હતી અને ચીંચી કરતી હતી, બરાબર. તો આ રીતના વાક્ય તમારે સુધારીને લખવાનું રહેશે. પછી આવશે કીડી પાસે પાણીની ડોલ હતી. તો કીડી પાસે પાણીની ડોલ હતી નહીં, બરાબર છે, પણ કીડી પાસે ગાગર હતી એમ લખવાનું રહેશે. અહીંયા આવશે ગાગર. સિંહે ઘેટાને બટકું ભર્યું, બરાબર. તો સિંહે ઘેટાને બટકું ભર્યું એમનો આવશે નહીં. તો એમાં આવશે ઘેટાએ સિંહને બટકું ભર્યું, બરાબર. શું કર્યું? ઘેટાએ સિંહને બટકું ભર્યું. તો આ તમે છે જે પ્રશ્નનો જવાબ વાક્ય સુધારવાના છે તમે સાથે સાથે લખતા જજો. તે અહીંયા, બરાબર, જે લખાવું છું એ તમે બોલતો જાઓ છો એ રીતના તમારે લખતું જવાનું રહેશે. કવિતાના આધારે પ્રશ્નોના વાક્યો સુધારવાના છે. પછી આવશે ચોથું વાક્ય. તેમાં આવશે ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો એ વાક્ય છે એ ખોટું છે, બરાબર. કારણ કે અહીંયા આગળ આપણને શું આપ્યું છે? તો કાબર ઝાડ પર લટકતી કહી છે. શું આવશે અહીંયા આગળ? કાબર ઝાડ પર લટકતી હતી. પછી આવશે કે કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ભાંગી ગયું. તો આવશે અહીંયા આગળ કે કીડી પાછળ દોડી, બરાબર છે. કીડી પાછળ દોડી એટલે સપનું ભાંગી ગયું એમ આવે છે. આ પાંચમું વાક્ય જે છે એમાં આપણે લખવાનું છે કે કીડી પાછળ દોડી એટલે સપનું ભાંગી ગયું, બરાબર. તો અહીંયા આગળ જે બને છે એ આપણે લખી નાખ્યા. તો હવે આપણે અહીંયા આગળ જોવાનું છે. તો હવે આપણે અહીંયા જોઈએ નીચેનો પ્રશ્ન. તો નીચેના પ્રશ્નમાં આપણને આપેલું છે ઉદાહરણ આપેલા શબ્દોના ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે. તો અહીંયા શબ્દો આપણને ઉદાહરણો આપેલા છે. વરસાદ, બરાબર. તો એમાં શું બને છે? સાદ બને છે, વર બને છે, વધ બને છે, દર બને છે, સાર બને છે, સાવ બને છે. તો આ રીતના આપણે વાક્યો બનાવવાના છે. તો આપણે વાક્યનો
ઉપયોગ કરીને શબ્દ બનાવીએ તો એમાં આવશે જો પહેલાં આવશે વાતા બરાબર, અને પછી આવશે વરણ બરાબર, પછી આવશે તાવ બરાબર, પછી આવશે રમણ. તો અહીંયા આગળ આપણે આ 4 અક્ષરો લખેલા છે, 4 શબ્દો બનાવ્યા છે. તો આ રીતના 4 શબ્દો છે એ રીતના તમારે હવે જે અહીંયા આપણને આપેલા છે કે બે રાજવંશ આપેલો છે, બાળપણ આપેલો છે, મનપસંદ ને જળકુકડી, તો આ તમારે લેસનની અંદર પૂરા કરીને મોકલવાના રહેશે. તો આ વિડીયો માટે વસ્તુ આપણે રાખીએ છીએ. જય હિન્દ જય ભારત.